દર્શક મિત્રો, દરેક વસ્તુ આપણા જીવનની અંદર બહુ જ મહત્વની હોય છે. જ્યોતિષ, વાસ્તુ, જ્યોતિષમાં પણ અલગ અલગ પ્રકાર આવે. આપણે જે તારીખે આપણો જન્મ થયો હોય એ તારીખ ક્યાંક ને ક્યાંક આપણા મૂલાંક સાથે જોડાયેલી હોય. જન્મ તારીખ, જન્મનો મહિનો અને જન્મની સાલ, આ ત્રણનો જ્યારે સરવાળો કરીએ છીએ ત્યારે બને છે ભાગ્યાંક, જેના દ્વારા આપણે આપણું ભાગ્ય ચમકાવી શકીએ છીએ. ઘણી વખત આપણો મોબાઈલ નંબર, ઘણી વખત આપણી ગાડીનો નંબર, ઘણી વખત આપણા ઘરનો નંબર આપણા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન લઈને આવે છે. એના દ્વારા આપણા જીવનની અંદર બહેતરીન રિઝલ્ટો મળે છે અને એના દ્વારા આપણે આપણા જીવનની દરેક પ્રકારની સિદ્ધિઓને પણ પ્રાપ્ત કરી શકીએ છીએ. ઘણી બધી વખત દર્શક મિત્રો, તમે એવું જોયું હશે કે તમે કોઈ કાર લીધી, તમે કોઈ સ્કૂટર લીધું, તમે કોઈ પણ પ્રકારનું મકાન લીધું અને એ અંક સાથે જ્યારે તમે જોડાઈ જાઓ છો ત્યારે તમારા ભાગ્યના દરવાજા ખુલી જાય છે. અને ઘણી બધી વખત એવું પણ બને છે કે તમે જ્યારે આ અંક સાથે જોડાવ છો તો તમારા જીવનમાં સમસ્યાઓનો દોર વધારે પડતો આવે છે. તો દર્શક મિત્રો, અંક શાસ્ત્રની વાત ક્યાંક ને ક્યાંક થઈ રહી હોય છે અને આજે આપણે ચર્ચા કરવાના છીએ 6 અંક વિશે. 6 અંક કેવી રીતે તમારું ભાગ્ય ચમકાવી શકે, 6 અંક દ્વારા કેવી રીતે તમે લાભ મેળવી શકો, 6 અંક તમારા ભાગ્યની અંદર ચમકારો કેવી રીતે લાવી શકે, 6 અંકનું શું છે મહત્વ, 6 અંકનો સ્વામી કોણ છે, આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરવાની છે. દર્શક મિત્રો, અંક શાસ્ત્ર આપણા જીવનની અંદર બહુ જ મહત્વનું શાસ્ત્ર છે. જ્યારે આપણે કોઈ પણ મોબાઈલ નંબર લેતા હોઈએ છીએ ત્યારેનો એક નંબર આવે, ગાડીનો પણ એક નંબર આવે, આપણી જન્મની તારીખ છે એ પણ એક અંક સાથે જોડાયેલી છે અને આપણી લગ્નની તારીખ છે એ પણ એક અંક સાથે જ જોડાયેલી છે. મૃત્યુની તારીખ પણ એક અંક સાથે જ જોડાયેલી છે. એટલા માટે દર્શક મિત્રો, અંક જ્યોતિષનું આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં મહત્વ છે. સકારાત્મક અને નકારાત્મક, પોઝિટિવ એન્ડ નેગેટિવ, આ બંને પહેલું અંક જ્યોતિષ સાથે જોડાયેલા છે. તમે જ્યારે કોઈ પણ પ્રકારની સિગ્નેચર કરો છો, કોઈ પણ પ્રકારની સાઇન કરો છો, તો એ સાઇનની અંદર તમે જે સ્પેલિંગ લખો છો એ સ્પેલિંગ સાથે પણ એક અંક જોડાયેલો છે. અરે તમે તમારી કંપનીનું જે બ્રાન્ડ નેમ રાખો છો એ નેમ પણ એક અંક જ્યોતિષ સાથે તમારી સાથે જોડાયેલું છે. એટલા માટે દર્શક મિત્રો, અંક જ્યોતિષનું આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં મહત્વ છે. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આપણા જીવનની અંદર દરેક અંક અલગ અલગ રીતે આપણને રિઝલ્ટ આપતા હોય છે. આજે દર્શક મિત્રો આપણે વાત કરવાની છે 6 નંબરની, એટલે કે 6 નો અંક આપણા જીવનની અંદર કેટલો લાભ આપી શકે. વાર આજે શુક્રવાર છે એટલા માટે જ આજે આપણે શુક્રના અંકની વાત કરી રહ્યા છીએ. દર્શક મિત્રો, 6 અંક એ શુક્રના અંક સાથે જોડાયેલો છે. જેની જન્મની તારીખ 6 છે, જેની જન્મની તારીખ 15 છે, જેની જન્મની તારીખ 24 છે, આ લોકોનો અંક 6 બનતો હોય છે. મૂલાંક એનો 6 બનતો હોય છે. ભાગ્યાંક માટે દર્શક મિત્રો, તમારી જન્મની તારીખ, જન્મનો મહિનો અને જન્મની સાલ, આ ત્રણનો જ્યારે સરવાળો કરવામાં આવે તો એને ભાગ્યાંક કહેવામાં આવે છે. દર્શક મિત્રો, 6 અંક ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ક્રિએટિવિટી વાળો માઇન્ડ ધરાવનાર વ્યક્તિ હોય તો એ 6 નંબર વાળા હોય છે, 6 અંક વાળા હોય છે. જે લોકોનો 6 અંક હોય છે, આવા લોકો પોતાના રિલેશન, પોતાના સંબંધોને સાચવવાની સુંદર મજાની કળા એની અંદર છુપાયેલી હોય છે. ઇમોશનલ એટેચમેન્ટ, લાગણીશીલ સ્વભાવ, લાગણી સાથે જોડાયેલા આ લોકો હોય છે. પોતાના જીવનની અંદર લાગણી ક્યાંક ને ક્યાંક આ લોકોના જીવનની અંદર ક્યારેક ક્યારેક એને તકલીફ પણ આપતી હોય છે. દર્શક મિત્રો, જે વ્યક્તિનો 6 અંક છે, આવા લોકો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો બીજાને મદદ કરવી, બીજાને હેલ્પ કરવી, બીજાને મદદરૂપ થવું, બીજાના જીવનની અંદર કઈ રીતે લાભ મળી શકે, આવા બધા પહેલુઓ પોતે વિચારતા હોય છે. સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ આ લોકોમાં જબરજસ્ત રહેલું હોય છે. 6 અંક એટલે શુક્રનો અંક. શુક્ર એટલે તમારા જીવનની અંદર તમારું વર્ચસ્વ. આ લોકોમાં એક એવી આવડત હોય છે કે લોકોમાં પોતાનું વર્ચસ્વ કેવી રીતે જમાવવું, લોકોની અંદર પોતાનું માન, સન્માન, પ્રતિષ્ઠા અને લાગણી કેવી રીતે ઉત્પન્ન કરવી, આ લોકોમાં એક બહેતરીન આવડત હોય છે. એના દ્વારા આપણા જીવનની અંદર એ લોકો બહેતરીન રિઝલ્ટ પણ મેળવી શકતા હોય છે. દર્શક મિત્રો, 6 અંક જે લોકોનો હોય છે, આવા લોકોના જીવનની અંદર 3 પ્રકાર, ક્યાંક ને ક્યાંક 3 ભાગની અંદર આ લોકો વહેંચાયેલા હોય છે. પહેલા ભાગની અંદર જોવા જઈએ તો આ લોકોમાં નેતૃત્વ શક્તિ, મેનેજમેન્ટ પાવર જબરજસ્ત હોય છે. દરેક વસ્તુ
વસ્તુને પોતે મેનેજમેન્ટ જલ્દી કરી લેતા હોય છે અને એનું મેનેજમેન્ટ એટલું સુંદર મજાનું હોય છે કે વ્યક્તિ ક્યાંક ને ક્યાંક એના વખાણ કરવા માટે મજબૂર થઈ જતો હોય છે. એટલે પહેલામાં આવેલા જે લોકોનો 6 અંક હોય છે એનું નેતૃત્વ શક્તિ, મેનેજમેન્ટ પાવર એનો જબરજસ્ત હોય છે. નંબર 2 આવે તો નંબર 2 ની અંદર આ લોકોની અંદર સહયોગની ભાવના, જેનો 6 નંબર છે, જેની જન્મની તારીખ 6 છે, 15 છે કે 24 છે, આવા લોકોને બીજાને હેલ્પ કરવાની ભાવના, બીજાને મદદ કરવાની ભાવના સવિશેષ માત્રામાં મળતી હોય છે. આવા લોકો ક્યાંક ને ક્યાંક બીજાને હેલ્પ કરતા હોય છે, બીજાને મદદ કરતા હોય છે અને બીજાના જીવનની અંદર કેવી રીતે સુખ મળી શકે, કેવી રીતે લાભ મળી શકે એ માટેના વિચારો પણ કરતા હોય છે. અને નંબર આવે 3 તો ત્રીજું એનું પહેલું હોય છે કે આ લોકો ક્રિએટિવિટી વાળા માઇન્ડ વાળા હોય છે. પોતાના જીવનની અંદર કેવી રીતે નવા નવા આઈડિયાઝ, નવા નવા વિચારો દ્વારા જીવનની અંદર કેવી રીતે બહેતરીન બનાવી શકવું, આ લોકોમાં એક સુંદર મજાની આવડત હોય છે. દરેક વસ્તુની અંદર કંઈક નવીનતમ ગોતવાની આદત આ લોકોમાં રહેલી હોય છે અને એટલા માટે આ લોકો ક્રિએટિવિટી માઇન્ડ વાળા હોય છે. એટલે નંબર 1 આવે મેનેજમેન્ટ પાવર, નંબર 2 લાગણીશીલ સ્વભાવ અને નંબર 3 ક્રિએટિવિટી વાળો સ્વભાવ. આ 3 પહેલું એવા હોય છે કે જે લોકોનો 6 નંબર છે, જે લોકોનો ટોટલ 6 નો મૂલાંક થઈ રહ્યો છે, આવા લોકોને બહેતરીન રિઝલ્ટ મળતું હોય છે. આવા લોકો માટે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એક એનર્જીનો ભંડાર ભરેલો હોય છે, કારણ કે શુક્ર એના અધિષ્ઠાતા દેવ છે, શુક્ર એના સ્વામી છે. એટલા માટે જબરજસ્ત ઉર્જાનો ભંડાર 6 નંબર વાળા પાસે રહેલો હોય છે. આવા લોકોના જીવનની અંદર જવાબદારીઓનું પ્રમાણ સવિશેષ માત્રામાં રહેતું હોય છે. માતા પિતાની જવાબદારી, પતિ પત્નીની જવાબદારી, સંતાનોની જવાબદારી, સગાવાલાની જવાબદારી, મિત્ર સર્કલની જવાબદારી. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ લોકોને જવાબદારીઓનું ટેન્શન લેવું વધારે ગમતું હોય છે, કારણ કે બધાનું વિચારતા હોય ને, કારણ કે ઇમોશનલ છે, લાગણીશીલ છે અને એટલા માટે આવા લોકો ઉપર જવાબદારીઓનું પ્રમાણ પણ સવિશેષ માત્રામાં રહેતું હોય છે. એટલે તમારી જો જન્મની તારીખ 6 છે, 15 છે કે 24 છે તો જોજો તમારો સ્વભાવ આ રીતે હશે. તમે જવાબદારીઓ નિભાવવા માટે ક્યાંક ને ક્યાંક આને ખોટું નહીં લાગી જાય ને, અરે ના 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 ચાલ હું આ વસ્તુ કરી લઉં, આવી વસ્તુઓ એના જીવનની અંદર સવિશેષ માત્રામાં રહેતી હોય છે. આવા લોકો ક્યાંક ને ક્યાંક બીજા વ્યક્તિને કેવી રીતે લાભ મળી શકે, બીજા વ્યક્તિના જીવનની અંદર કેવી રીતે ફાયદો પ્રાપ્ત થઈ શકે એ માટે ક્યાંક ને ક્યાંક પોતે જવાબદારી ઉઠાવવા માટે તૈયાર રહેતા હોય છે. સમર્પણની ભાવના જબરજસ્ત હોય છે. કોઈ વ્યક્તિએ એનું થોડું ઘણું પણ રાખ્યું હોય ને તો એ વ્યક્તિ પ્રત્યે ક્યાંક ને ક્યાંક પોતાની જવાબદારીઓ પોતે નિભાવે છે. નહીં, આ વ્યક્તિનો કાંટો કાઢ્યો છે, મારે ગણ ન ભૂલાય, અને એટલા માટે એન્ડ સમય સુધી, મૃત્યુ સુધી પોતાના જીવનની અંદર જ્યાં સુધી પોતે કરી શકે ત્યાં સુધી એ વ્યક્તિનું પોતે કરે છે. ને એટલા માટે દર્શક મિત્રો 6 અંક વાળા ઇમોશનલ વધારે હોય છે, લાગણીશીલ વધારે હોય છે અને એટલા માટે દર્શક મિત્રો આ 6 અંક વાળા ક્યાંક ને ક્યાંક જવાબદારીઓનું પ્રમાણ પણ સવિશેષ માત્રામાં રહેતું હોય છે. દરેક અંક અલગ અલગ વ્યવસાય કરે તો દર્શક મિત્રો એને સારો લાભ મળી શકતો હોય છે. હવે 6 અંક એ શુક્રનો અંક છે તો સ્વાભાવિક રીતે જો તમારા જીવનની અંદર પૈસાની સુખાકારી એ શુક્રથી મળે છે, દાંપત્ય જીવનની સુખાકારી એ પણ શુક્રથી પ્રાપ્ત થાય છે, દરેક પ્રકારના સુખો છે એ શુક્રથી પ્રાપ્ત થાય છે. ને એટલા માટે જો 6 અંક વાળા છે તો આવા લોકોએ પોતાના જીવનની અંદર ભાવનાત્મક અને આધ્યાત્મિક આ બંને વિષયો સાથે જોડાયેલા હોય છે. પોતાના જીવનની અંદર પોતે ઇમોશનલ પણ અટેચ હોય છે અને આધ્યાત્મિક રુચિ પણ પોતે ધરાવનાર વ્યક્તિ હોય છે. આવા લોકો પોતે જે કોઈ પણ વ્યવસાય કરે છે, પછી એ ધાર્મિક વ્યવસાય કરતા હોય કે દાર્શનિક વ્યવસાય કરતા હોય, આ દરેક વ્યવસાયની અંદર પોતે સારી સફળતા મેળવી શકે છે. જેનો 6 અંક છે આવા લોકો પોતે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ગ્લેમરની દુનિયા સાથે, મોજશોખની દુનિયા સાથે, મીડિયાની દુનિયા સાથે, ક્રિએટિવિટી વાળા વર્ક સાથે આવા લોકો જોડાયેલા હોય છે અને એના દ્વારા પોતાના જીવનની અંદર સારો લાભ મેળવી શકે છે. જો આવા લોકો ક્લબ સાથે જોડાયેલા હોય, આવા લોકો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો અલગ અલગ ખાદ્ય પદાર્થોના વ્યવસાય
વ્યવસાય સાથે જોડાયેલા હોય, ફાસ્ટફૂડને લગતા બિઝનેસ સાથે જોડાયેલા હોય, ફેશન ડિઝાઇનિંગને લગતા વ્યવસાય સાથે જોડાયેલા હોય, તો આવા લોકોને પોતાના જીવનની અંદર બહેતરીન રિઝલ્ટ મળતું હોય છે. જે લોકોનો 6 અંક છે, આવા લોકોનો માઇન્ડ ક્રિએટિવ હોય છે, અને એટલા માટે ઇમ્પોર્ટ એક્સપોર્ટને લગતો બિઝનેસ કે કોઈ પણ પ્રકારની કોસ્મેટિક વસ્તુઓનો બિઝનેસ કે કોઈ પણ પ્રકારની એમ કહી શકાય કે બ્રાન્ડેડ વસ્તુઓનો બિઝનેસ એમના માટે સારું રિઝલ્ટ આપતું હોય છે. પોતે જે વ્યવસાય કરે, આ વ્યવસાયની અંદર જો સારી એવી ક્રિએટિવિટી પોતે ક્યાંક ને ક્યાંક કરે તો એના દ્વારા પોતાના વ્યવસાયની અંદર આવા લોકો સુંદર મજાનો લાભ પણ મેળવી શકતા હોય છે. 6 અંક વાળા આવા લોકોનું પારિવારિક જીવન થોડું ઘણું ડિસ્ટર્બ રહેતું હોય છે, કારણ કે ઇમોશનલ છે, બધાને સાચવવા જાય છે, અને બધાને સાચવવા જાય છે એટલા માટે લગ્ન જીવનની અંદર, પારિવારિક જીવનની અંદર સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવા લોકોના જીવનની અંદર ઘણી બધી વખત એવું બનતું હોય છે કે પોતે ઇમોશનલ એટેચ છે, અને એના લીધે એના જીવનની અંદર સમસ્યાઓ પણ આવતી હોય છે. દર્શક મિત્રો, વાસ્તુશાસ્ત્ર આપણા જીવનની અંદર બહેતરીન રિઝલ્ટ આપનારું શાસ્ત્ર છે. દરેક દિશા આપણા જીવન સાથે જોડાયેલી હોય છે, અને એટલા માટે જ્યારે આપણે અલગ અલગ દિશાઓ એનો ઉપયોગ કરતા હોઈએ છીએ, અલગ અલગ દિશાઓની અંદર અલગ અલગ વસ્તુઓ આપણે રાખતા હોઈએ છીએ, તો એ વસ્તુઓ આપણા જીવનની અંદર સારો લાભ આપી શકતી હોય છે. એ વસ્તુઓ દ્વારા આપણા જીવનની અંદર બહેતરીન રિઝલ્ટ મળતું હોય છે. ઘણી બધી વખત એવું થતું હોય છે કે આપણે આપણા કિચનની અંદર કોઈ ખોટી જગ્યાએ ફ્રીઝ રાખી દીધું હોય, કોઈ ખોટી જગ્યાએ આપણે ઓવન રાખી દીધું હોય, તો આપણા જીવનની અંદર એક પછી એક સમસ્યાઓનો દોર ચાલુ રહેતો હોય છે, અને એના લીધે આપણા જીવનની અંદર સમસ્યાઓ પણ ચાલુ રહેતી હોય. તો માટે હંમેશાને માટે જ્યારે આપણે કોઈ પણ ફ્લેટ લઈએ, બંગલો લઈએ, મકાન લઈએ, તો અવશ્ય એનું વાસ્તુ સુવ્યવસ્થિત રાખવું બહુ જ જરૂરી હોય છે. મિત્રો, આપણા ઘરની અંદર, ઓફિસની અંદર જ્યારે વાસ્તુશાસ્ત્રના નિયમોની વાત કરવામાં આવે તો અલગ અલગ નિયમો દ્વારા આપણા જીવનની અંદર બહેતરીન રિઝલ્ટ મળતું હોય છે. ઘણી બધી વખત દર્શક મિત્રો એવું થતું હોય છે કે નાના નાના વાસ્તુ દોષના લીધે આપણા જીવનની અંદર સમસ્યાઓનો દોર પણ વધારે પડતો રહેતો હોય છે. તો દર્શક મિત્રો, એ સમસ્યાઓના દોરને દૂર કરવા માટે વાસ્તુના ઉપાયો અવશ્ય આપણે કરવા જોઈએ.